નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। દ્વારકા ખાતેથી વેલ માછલીની ઉલટી વેચવા આવેલા ભાવનગરના 2 ઇસમોને પકડી પાડતી દ્વારકા એલસીબી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારને ધ્યાને લઈ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમનો ભંગ કરનાર 2 ઇસમો ઉપર વોચ રાખી વેલ માછલીની ઉલટી ગેરકાયદેસર વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ 2 ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને દેવભૂમિ દ્વારકા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીજે સરવૈયા નાઓની રાહબરી હેઠળ પો સ ઈ શ્રી BM દેવમુનારી, VN સિંગરખિયા, SS ચૌહાણ નાઓ અલગ અલગ ટીમો બનાવી દરિયાઈ વિસ્તાર ધરાવતા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પેટ્રોલિંગ ફરી ઉપરોક્ત મુજબની બાતમી હકીકતો મેળવવા સતત પ્રયત્નશીલ હતા। તે દરમિયાન પો સ ઈ શ્રી BM દેવમુરારી નાઓ દ્વારકા દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે ભાવનગરથી આવેલા 2 ઇસમોને ઝડપી પાડી તેમની પાસેથી વેલ શાર્ક માછલીની ઉલટી 1.15 kg મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ, જેમની બજારમાં કિંમત 1,15,00,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવેલ હતા। રિપોર્ટ લલિત સિંગંડિયા, દેવભૂમિ દ્વારકા। ગઈકાલે તારીખ 10 ડિસેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશનને એક 2 જણાની શંકાસ્પદ મૂવમેન્ટ લગતની ઇન્ફોર્મેશન મળેલી હતી, જે આધારે સ્થાનિક પોલીસ તેમજ અમારી એલસીબી ટીમ દ્વારા સદર માણસો ઉપર વોચ રાખવામાં આવેલી હતી અને એ માણસોને જ્યારે પૂછતાછ કરવામાં આવી ત્યારે તેમના પાસેથી એક શંકાસ્પદ બેગ મળેલું હતું, જેમાં કાળા કલરના મોટા જથ્થા ટુકડા હતા। જે બાબતે એમને પૂછતા તેમણે એવું જણાવેલ કે આ વેલ માછલીના ઉલટીના ટુકડા છે। જે બાબતે ખરાઈ કરવા માટે તમે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને પણ સાથે રાખીને તેમનું પંચનામું કરીને તેમને આ ટુકડા બતાવવામાં આવેલ તો તેમને પ્રાથમિક દ્રષ્ટિએ આ વેલ માછલીના ટુકડા હોવાનું જણાવેલ। આ બાબતે જે શંકાસ્પદ બેગમાં મટીરિયલ હતું તેમને એ સબબ પોલીસ દ્વારા BNSS 106 મુજબ આ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે, તેમજ આ બાબત વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ આવરી લેવાની બાબત હોય ફોરેસ્ટ વિભાગને આગળની કાર્યવાહી કરવા માટે અમે સોંપેલું છે। આ બંને 2 જણ જે હતા તેમનું નામ છે નીરવભાઈ બાલાભાઈ ભટ્ટ અને સુનિલભાઈ ચંદ્રકાંતભાઈ સંભવાણી। બંને ભાવનગરના રહેવાસી છે અને અહીંયા દ્વારકા ખાતે આ વેલ માછલીની ઉલટી વેચવા માટે તેઓ ગ્રાહક શોધી રહેલ હતા। આ મુદ્દામાલની કિંમત, મુદ્દામાલનું વજન હાલ 1.15 kg છે, જેની બજાર કિંમત ગણવા જઈએ તો 1.15 CR જેટલી માની શકાય છે અને આગળની કાર્યવાહી હાલ ફોરેસ્ટ વિભાગ કરી રહેલ છે। અત્યારે જે મુદ્દામાલ છે એને અત્યારે સ્ટેશનમાં મોકલવામાં આવ્યો છે? એ તમામ કાર્યવાહી આગળ ફોરેસ્ટ વિભાગ કરશે।